વ્યક્તિગત આનંદને સામાજિક કલ્યાણમાં પરિવર્તિત કરવાનો એ વિચાર. જ્યારે જીવનમાં સુખદ ક્ષણ આવે ત્યારે તે સુખને સમાજ સાથે વહેંચવું એ જ સાચી સેવા છે. માટે જ અદાણી મંગલ સેવા મારા માટે પણ ખૂબ જ વ્યક્તિગત છે. આ એક માત્ર યોજના નથી, આ તો એક લાગણી છે, એક વિશ્વાસ છે કે દરેક સ્ત્રીમાં અપરંપાર શક્તિ વસે છે. દિવ્યાંગ હોવું એ કોઈ મર્યાદા નથી, એ તો જીવનને અલગ દ્રષ્ટિથી જોવાની ક્ષમતા છે. આજે અહીં બેઠેલા મારી દરેક પ્રિય બહેનનું એ આ વાતનું ઉદાહરણ છે. આજના પ્રસંગે આપણી સાથે ગયા વર્ષના લાભાર્થીઓ પણ હાજર રહ્યા છે અને આ વર્ષે અદાણી મંગલ સેવા સાથે જોડાણ નવીન વિવાહિત દિવ્યાંગ બહેનો પણ હાજર છે. સૌ પહેલાં તો આપ સૌ નવપરિણીત દંપતીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ છે. ગયા વર્ષે અદાણી મંગલ સેવા સાથે જોડાનાર દિવ્યાંગ બહેનોના જીવનમાં અનેક પરિવર્તન આવેલા અને એ પરિવર્તનથી આખું અદાણી પરિવાર ખૂબ જ સંતુષ્ટ અને હર્ષની લાગણીઓ અનુભવે છે. અદાણી મંગલ સેવામાં વિવાહિત દિવ્યાંગ બહેનોને અપાતી એક ફિક્સ ડિપોઝિટ એ માત્ર આર્થિક સહાય નથી, પણ સુરક્ષા છે, સન્માન છે અને વિશ્વાસ છે. એ વિશ્વાસ છે કે તમારી આવતીકાલ સુરક્ષિત છે. તમે તમારું જીવન ગૌરવથી જીવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છો. મારી વાલી બહેનો, આપની જીવન યાત્રા સંઘર્ષથી શરૂ થઈ હશે, પરંતુ આજે તે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન તરફ આગળ વધી રહી છે. આપનું સ્મિત અનેક લોકોને પ્રેરણા આપે છે. આપ સમાજને શીખવો છો કે મર્યાદા શરીરમાં હોઈ શકે પણ સપનામાં નહીં. તમારા પરિવારનો સાથ, તેમની અડગ હિંમત અને અવિરત પ્રયાસો આપણને શીખવે છે કે સશક્તિકરણ કોઈ એક દિવસની ઘટના નથી, એ તો એક યાત્રા છે. એવી યાત્રા જેમાં પડકારો તો છે પણ હાર નથી. હું આ અવસરે તમારા જીવનસાથીને પણ ખાસ અભિનંદન આપું છું કે તેમણે સાબિત કર્યું છે જીવનમાં અંધકાર હોઈ શકે પણ જો સ્નેહીજનોનો સાથ અને સહકાર મળે તો એ